નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, 73AA ની જે ખેતીની જમીન છે એની કલેક્ટરની પૂર્વ મંજૂરીથી જો એક વ્યક્તિ એટલે કે જે આદિવાસી મિત્ર છે એ બીજા કોઈ અન્ય આદિવાસી મિત્રને જો એ જમીનનું હસ્તાંતરણ કરે એટલે કે વેચે તો એમને જો એવું લાગે કે આ જમીન મારે ફરી પાછી લઈ લેવી છે તો તેવા સંજોગો દરમિયાન તમે જે ખેતીની જમીનને વેચી છે એ વેચ્યાના જે સમયગાળો છે ત્યાંથી સ્ટાર્ટ કરીને 2 વર્ષના સમયગાળા દરમિયાન દર્શક મિત્રો એ જમીન તમે પાછી મેળવવા માટે કલેક્ટર સાહેબશ્રીને અરજી કરી શકો છો અને કલેક્ટર સાહેબશ્રી બધી તપાસ કરીને એ તે જે જમીન છે એ તમારે જો ફરી પાછી મેળવવી હોય તો એ રીતનો હુકમ કરી શકે છે। પરંતુ દર્શક મિત્રો એનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જ તમે જે તે તમારી જે ખેતીની જમીન છે એને મેળવવા માટેની અરજી કરી શકો છો કે જેનો સમયગાળો 2 વર્ષનો રહે છે જમીનનું હસ્તાંતર કર્યા બાદ પછીના। તો દર્શક મિત્રો આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।